નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજની નવી વાર્તા શરૂ કરીએ. આસુ ચા બનાવી છે. વહુ તને એક કપ ચા પણ ઢંગથી બનાવતા નથી આવડતી. ખાવાની વાત તો બહુ દૂરની છે. ઉપરથી દેખાડો કરવા માટે આખો દિવસ બસ રસોડામાં ઊભી રહે છે, જેથી બધાને લાગે છે કે બિચારી કેટલું કામ કરતી રહે છે. કામમાં જ લાગેલી રહે છે, પણ અસલમાં કશું કરતી નથી. બસ દેખાડો કરવા માટે ઊભી રહે છે. રેખાબેન પોતાની વહુ કિંજલ પર સતત બૂમો પાડી રહ્યા હતા. મેણા ટોણા અને અપમાનોનો વરસાદ અટકાવવાનું નામ જ નહોતા લેતો. પરંતુ આજે કિંજલની ધીરજનો બંધ તૂટી ગયો હતો. અત્યાર સુધી જે મૌન તેને ઓઢી રાખ્યું હતું તે એક ઝાટકે ઉતરી ગયું. કોઈ કામ કરતી નથી ને? મમ્મીજી, ના મને ઢંગનું કામ આવડે છે, ના હું કોઈ કામ ઠીકથી કરું છું. આજ પછી તમે લોકો તમારું કામ જાતે જ કરજો. હું કોઈની નોકરાણી નથી. આખો દિવસ ઘરના કામ કરું અને ઉપરથી બધા ગાળો પણ સાંભળતી રહું. આ મારાથી નહીં થાય. મમ્મીજી, મને કોઈ કામ કરતા જ નથી આવડતું. ના ખાવાનું બનાવતા આવડે છે, ના તારા મારા હિસાબે વસ્તુઓ કરતા આવડે છે. આટલું કહીને કિંજલ ગુસ્સામાં પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. વહુના આવા તેવર જોઈને રેખાબેન ત્યાં જ માથું પકડીને બેસી ગયા. મનોમન બબડવા લાગ્યા. કિસ્મત જ ફૂટી ગઈ છે મારી. તો કેવી વહુ મળી ગઈ છે. એક કામ ઢંગથી નથી આવડતું આને, અને ઉપરથી જવાબ આપવા લાગી છે મહારાણી. આની હિંમત કેવી રીતે થઈ મારી સામે ઊભા રહીને જીભ ચલાવવાની? આવવા દે આજે દીકરાને, બધું કહી દઈશ કે શું કરે છે પાછળથી. આજે આની બધી અકડ ઠેકાણે લાવું છું. જોજે, નહીતર મારું નામ પણ રેખા નહીં. જો આને સીધી ના કરી દઉં તો બહુ અહંકાર છે ને, એની અંદર બધો અહંકાર કાઢી નાખીશ. સાંજે તેમનો દીકરો ચિરાગ ઘરે આવ્યો. રેખાબેને મોડું કર્યા વગર રોદણા રડવાનું શરૂ કરી દીધું. બોલ્યો, બેટા, તારી પત્નીએ તો મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે ઘરમાં. તું તો દિવસભર ઓફિસમાં રહે છે. બેટા, તને શું ખબર આખો દિવસ મારી સાથે શું કરે છે? મારા પર વરસતી રહે છે. દરેક વાતમાં મારી સાથે લડવા માટે તૈયાર રહે છે. આજે સવારે પણ મને એટલું ખરાબ બોલી કે હું તને જણાવી પણ નથી શકતી. ઓફિસથી આવતા જ પત્નીની ફરિયાદ અને પોતાની માનો રડતો ચહેરો જોઈને ચિરાગનું લોહી ઉકળી ઉઠ્યું. તે સીધો કંઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં ગયો અને કિંજલ પર વરસી પડ્યો. તેને કિંજલને સાંભળવાની જરા પણ તક ન આપી. આ શું છે કિંજલ? મારા ઘરમાં આ તું શું કરી રહી છે? આજ બધું શીખીને આવી છે તું તારા ઘરેથી? શું આજ સંસ્કાર આપ્યા છે તારા મા બાપે તને, જે અમારા ઘરમાં આવીને આ નાટક રચી રાખ્યું છે? મારી મા સાથે નાની નાની વાતો પર જીભ લડાવા લાગી છે. તને શરમ નથી આવતી આવું કરતા? આ તારી માના ઉંમરના છે, તારે એમની સેવા કરવી જોઈએ. અને તું સામે બોલે છે મમ્મીજી એવું કંઈ નથી કહ્યું. ચિરાગ કિંજલ આગળ કંઈ બોલે તે પહેલા જ પાછળથી રેખાબેન આવી પહોંચ્યા તેમના રૂમમાં અને ગુસ્સા ભરા અવાજે બોલ્યા, કેમ નથી કહ્યું વહુ? તે શું બાકી રાખ્યું છે કહેવા માટે? હજુ પણ જૂઠું બોલી રહી છે. મમ્મીજી, એવું શું કહી દીધું મેં જે આટલો હોબાળો મચાવી રાખ્યો છે? તમે જે વાતો તમે મને સંભળાવી બસ એ જ તો કહી હતી ને. આના સિવાય જણાવો મેં શું કહ્યું તમને? કિંજલે સંયમ સાથે જવાબ આપ્યો, તમે રડી રહ્યા છો મમ્મીજી. એનો મતલબ એ નથી કે બધી ભૂલ મારી જ છે. જો હું પણ રડીને બતાવું તો શું થશે? મમ્મીજી અને ચિરાગ, તમે દરેક વાતમાં મારા મા બાપને વચ્ચે કેમ લાવો છો? હું અહીં ઊભી છું ને ભૂલ મારી છે તો મારી સાથે વાત કરો ને. વાતમાં મારા માતા પિતા સુધી કેમ પહોંચી જાવ છો? હું કેમ ન જાઉં તારા મા બાપા પર? આ બાજુ રેખાબેન હજી વધારે ઊંચા અવાજે બોલ્યા, શું હવે તું રોકીશ મને કે મારા દીકરાને? શું તારી એટલી હિંમત છે
તારા મા બાપે તો મારું ઘર બરબાદ કર્યું છે ને બોલવાની રીત શીખવાડી છે પોતાની દીકરીને, ના કામ કરવાની રીત. ભિખારીની જેમ દીકરીને અમારા માથે પટકી છે. લોકોએ ખબરદાર મમ્મીજી. કિંજલનો અવાજ પણ હવે કડક થઈ ગયો હતો. તમારે જે કહેવું હોય ને તે મને કહો. મારા બાપને ભિખારી કહેવાની હિંમત ન કરતા, નહીતર સારું નહીં થાય. એમણે શું નથી આપ્યું? તમને લોકોને શું આપ્યું છે વહુ? તારા ઘરવાળાઓએ અમને. રેખાબેન હસી પડ્યા અને હસીમાં ઝેર ભરેલું હતું. જે આપ્યું છે ને એ બધું તારા માટે જ આપ્યું છે વહુ, અને તને એનું ઘમંડ છે. ટીવી તારું છે, તું જુએ છે, બેડ પર તારો છે, તું સૂવે છે તેના પર, અને ઘરેણા તે પણ તારા જ છે, તેને તું જ પહેરીને ફરે છે. પૈસા તારા એકાઉન્ટમાં છે. એક ગાડી છે જેને મારો દીકરો ચલાવે છે. બસ બાકી બીજું શું રાખ્યું છે તારામાં બાપે? અમારી જિંદગીમાં તો મતલબ એ બધું જ હું વાપરું છું મમ્મીજી. કિંજલે વચ્ચે વાત કાપી. હા, બધું તું જ તો વાપરે છે. રેખાબેને ટોણો માર્યો. અને હવે જો એટલું જ ખરાબ લાગે છે તો વહુ તારી આ ગાડી પણ લઈ જા. અમારે નથી જોઈતી તારી ગાડી, બાકી તો બધું જ તારું છે. રેખાબેને કટાક્ષ ભરી હસી સાથે કહ્યું, બતાવને વહુ, તો હવે શું આપ્યું છે તારા મા બાપે અમને? બધું તો તને જ આપ્યું છે. બસ અમારા માટે શું આપ્યું છે? કંઈ નહીં. અને ખાલી ખોટું નામ થઈ રહ્યું છે અમારું. વાપરે છે તું, તારી વસ્તુ છે, તારા નામ પર છે. નામ થઈ ગયું છે અમારું ફાલતુમાં. બસ દુનિયાને દેખાડવા માટે. આટલું સાંભળતા જ કિંજલે એક પળ માટે ચિરાગ તરફ જોયું. તેની આંખોમાં ફરિયાદ પણ હતી અને થાક પણ. તે બોલી જોયેલું, ચિરાગ જો કંઈ બોલું તો તમે લોકો એ જ કહેશો કે મારી માએ મને જીભ લડાવતા શીખવાડ્યું છે. અરે નાની નાની વાતો પર સીધા મારા મા બાપ પર પહોંચી જાઓ છો તમે લોકો. તમે લોકો બિલકુલ નથી વિચારતા કે મને કેટલું ખરાબ લાગતું હશે. એવું શું આપ્યું છે તમે લોકોએ દીદીને જે મારા મા બાપે તમને લોકોને નથી આપ્યું? બતાવો ને. અરે વાહ, મારી દીકરીની બરાબરી તું 7 જન્મ સુધી નહીં કરી શકે વહુ. રેખાબેન તપી ઉઠ્યા. વહુ, મેં મારી દીકરીને એટલું આપ્યું છે ને કે તેના સાસરિયાઓ વર્ષો સુધી બેસીને ખાશે, તારી જેમ નહીં. સમજી? મોટી આવી જીભ લડાવવાવાળી ફૂટી કોડી લાવી નથી અમારા માટે. આટલું કહીને રેખાબેન ગુસ્સામાં પગ પછાડતા બહાર જતા રહ્યા. રેખાબેનના જતા જ ચિરાગ પણ ગુસ્સામાં કિંજલ પર વરસી પડ્યો. તેને પોતાની પૂરી ભડાસ કાઢતા સાફ સાફ કહી દીધું, જો તું તારી હરકતોથી બાજ નહીં આવે તો પછી વિચારી લેજે. એ દિવસ દૂર નથી જ્યારે તને તારા પિયર મોકલી દેવામાં આવશે. પડી રહેજે ત્યાં જ પાછી. હવે તો કિંજલના ચહેરા પર કડવી મુસ્કાન ફેલાઈ ગઈ. વાહ જી વાહ, તે બોલી શું એટલું સરળ છે? પિયર મોકલી દેવું. હા, હું કોઈ કઠપુતલી નથી જેને જ્યારે મન ફાવે 4 વાતો સંભળાવી દેવામાં આવે અને ઘરથી કાઢી મૂકવામાં આવે. આ હવે એટલું સરળ નથી. અને ના તો હું એટલી વિચારી છું કે નાની નાની વાતોથી ડરીને પોતાના પિયરે જતી રહીશ. પૂરા માન સન્માન સાથે આ ઘરમાં વહુ બનીને લાવવામાં આવી છું. એટલે વાર આ ધમકી આપવાનું બંધ કરો, નહીં તો સારું નહીં થાય તમારા લોકો માટે. કિંજલનું આ રૂપ જોઈને ચિરાગે વાત બદલતા કહ્યું, જો 2 દિવસ પછી મમ્મી પપ્પાની એનિવર્સરી છે. હું ઘરમાં અત્યારે કોઈ બબાલ નથી ઈચ્છતો. કિંજલ, વાતને હવે બંધ કરો. નાની પાર્ટી છે. 2 દિવસ પછી ઘરમાં થોડા મહેમાન આવશે. સારું રહેશે કે તું પાર્ટીની તૈયારી કરે અને આજે ફાલતુની દલીલ ચાલી રહી છે એ બધાને બંધ રાખો. ચિરાગની વાત સાંભળીને કિંજલ ચૂપ તો થઈ ગઈ, પણ તેની અંદર જાણે કંઈક તૂટી ગયું હોય. તે પરેશાન થઈ ગઈ હતી રોજના ટોણાથી. મા દીકરાની વાતો સાંભળીને તે થાકી ચૂકી હતી. 2 દિવસ પછી એનિવર્સરી હતી અને આજ સાચો મોકો હતો પોતાના મા બાપની હેસિયત બતાવવાનો. બીજા દિવસે તેણે કબાટમાંથી પોતાના થોડા ઘરેણાં કાઢ્યા
અને શાંત ચહેરો બનાવીને રેખાબેન પાસે ગઈ. તે બોલી, મમ્મીજી, જરા લોકરની ચાવી આપું ને. તે પાટીમાં પહેરવાના ચક્કરમાં મારા નાના મોટા ઘરેણા ક્યાંક ખોવાઈ ન જાય, એટલે બધું તું એક જગ્યાએ જ રાખી દેવા માંગુ છું. તમારા કબાટમાં જ સેફ રહેશે, એટલે ત્યાં જ મૂકી દઈશ. આટલું સાંભળતા જ રેખાબેનના ચહેરા પર સંતોષની ઝલક આવી ગઈ. મનોમન તે ખુશ થઈ ગયા. ચાલો, કમસે કમ વહુને અકલ તો આવી. મોડું કર્યા વગર તેમણે ખુશ થતા લોકરની ચાવી કિંજલને આપી દીધી. ઘરેણા મૂકવાના બહાને કિંજલે લોકરમાંથી પોતાના બધા ઘરેણા કાઢી લીધા અને કોઈને કહ્યા વગર ચૂપચાપ પોતાના કબાટમાં મૂકી દીધા. હકીકતમાં કિંજલના બધા ઘરેણા રેખાબેનને સાચવીને રાખવાના નામે પોતાના કબજામાં કરી રાખ્યા હતા. જરૂર પડવા પર તે કિંજલને ઘરેણા પહેરવા આપતા જ ન હતા, પણ પોતે જ્યારે ક્યાંક લગ્ન પ્રસંગમાં જતા તો એ ઘરેણા પહેરીને નીકળી જતા હતા. કિંજલને પૂછ્યા વગર, કહ્યા વગર. આજે પહેલી વાર કિંજલના ઘરેણા તેના પોતાના હાથમાં હતા. હવે વારો હતો ગાડીનો. ચિરાગના ઓફિસ જવા પહેલા કિંજલે ગાડીની ચાવી છુપાવી દીધી. જ્યારે ચિરાગ તૈયાર થઈને નીકળ્યો તો તેને ચાવી ન મળી, તો તે અકડાઈ ગયો. રેખાબેન પણ ઘરમાં આમ તેમ દોડવા લાગ્યા, ચાવી શોધવા લાગ્યા. ત્યારે ચિરાગે ગુસ્સામાં કિંજલ પર બૂમ પાડી, હું ક્યારનો પરેશાન થઈ રહ્યો છું, મને મોડું થઈ રહ્યું છે, તને અક્કલ નથી કે શું? મને ચાવી શોધીને આપી દે. કિંજલ હળવી મુસ્કાન સાથે કહ્યું, ચાવી ક્યાં ખોવાય જ નથી. ચિરાગ, જેને શોધવી પડે. શું મતલબ છે તારો? મતલબ એ કે ગાડી મારા પપ્પાએ મારા ઉપયોગ માટે આપી હતી. આજે મને માર્કેટ જવું છે એટલે ચાવી મેં રાખી લીધી છે. પાગલ થઈ ગઈ છે કે શું? તું ગાડી લઈને શું કરીશ? ચિરાગ વધારે ચીડાઈ ગયો અને બોલ્યો, તને ચલાવતા તો આવડતી પણ નથી. કોઈ વાંધો નહીં, કિંજલ શાંતિથી બોલી. અરે, હું ડ્રાઈવર બોલાવી લઈશ, તમે ચિંતા ન કરો. ચિરાગ, બેસતા તો આવડે છે મને, બેસીને જઈશ આરામથી મારી ગાડીમાં. અને આમ પણ ગાડી મારા પપ્પાએ મારા માટે આપી હતી, તો ઓફિસ જવાનો કોઈ બીજો રસ્તો શોધી લો ને. તમે આટલું કહીને તે ફરી પોતાના રૂમમાં જતી રહી. પાછળથી રેખાબેને દીકરાને વધુ ભડકાવતા કહ્યું, જોઈ લીધું ને બેટા, સવાર સવારમાં શરૂ થઈ જાય છે. આ અરે, શરમ જ નથી રહી આની. અંદર તો હવે આખો દિવસ મારી સાથે આ જ ખેલ રમતી રહે છે. બસ મારું તો જીવવું મુશ્કેલ કરી દીધું છે આને. અરે ખરે, ઘરમાં પરેશાન કરીને મૂકી દીધા છે. એક પણની શાંતિ નથી અમારા ઘરમાં. સારી વહુ લાવ્યા અમે. તો કિંજલનો આ વ્યવહાર ચિરાગને પણ ખૂંચી ગયો. ગુસ્સામાં બોલ્યો, ઠીક છે, રાખી લે તારા બાપની આપેલી ગાડી. મારે કોઈના ઉપકાર પર જીવવાની જરૂર નથી. હું ખુદ ગાડી ખરીદી શકું છું પોતાના દમ પર. આટલું કહીને તે ઓફિસ જતો રહ્યો. થોડી વાર પછી રેખાબેન પણ પોતાની એનિવર્સરી માટે નવી સાડી લેવા માર્કેટ માટે નીકળી ગયા. ઘર ખાલી થયું તો કિંજલે મોડું કર્યા વગર કામ શરૂ કરી દીધું. તેને ટીવી વાળાને બોલાવ્યો અને હોલનું ટીવી પોતાના રૂમમાં લગાવી દીધું. સોફા ટેબલ જેમ તેમ સમાઈ શક્યા બધું પોતાના રૂમમાં ખસેડી લીધું. ફ્રીજને લોક કર્યું. વોશિંગ મશીન પણ ઘસડીને પોતાના રૂમમાં મૂકી દીધું. પિયરથી આવેલી એક એક વસ્તુ તેમને સમેટી લીધી. ત્યાં સુધી કે રસોડાની પણ જે બધી વસ્તુઓ હતી, જેમ કે ઓવન, મિક્સી, આરો, વાસણ, બધું સમેટીને પોતાના રૂમમાં લઈ ગઈ. રૂમ સામાનથી ભરાઈ ગયો, પૂરો ખચોખચ થઈ ગયો. પગ મૂકવા સુધીની પણ જગ્યા ન બચી. પણ તે સમયે કિંજલના ચહેરા પર વિચિત્ર શાંતિ હતી. જ્યાં સુધીમાં રેખાબેન માર્કેટથી પાછા ફર્યા, કિંજલ પોતાનો બધો સામાન પોતાના રૂમમાં મૂકી ચૂકી હતી. રેખાબેન સીધા પોતાના રૂમમાં ગયા અને નવી સાડી પહેરીને અરીસા સામે ઊભા રહી ગયા. પોતાને નિહાળવા લાગ્યા. પછી આદત મુજબ કબાટ ખોલીને ઘરેણાનો સેટ કાઢવા લાગ્યા. વિચારવા લાગ્યા
કે મહેમાનોની સામે કયો હાર આ સાડી પર વધારે સારો લાગશે. મારી એનિવર્સરી છે, મારે સૌથી સુંદર દેખાવું છે. જેવો રેખાબેન ઘરેણાનો ડબ્બો ઉઠાવ્યો તેમને કંઈક અજુગતું લાગ્યું. ડબ્બો હલકો હતો. તેમણે તરત ઢાંકણ ખોલ્યું તો અંદર ખાલી જોઈને તેમના તો હાથ પગ ધ્રુજવા લાગ્યા. ઘરેણા ગાયબ હતા, પણ તેમનો ચહેરો તમતમી ઉઠ્યો. વહુ તેમના ઊંચા અવાજમાં બૂમ પાડી, મારે ઘરેણા ક્યાં ગયા? કિંજલ રૂમમાંથી બહાર આવી, કોઈ પણ સંકોચ વગર સીધો જવાબ આપી દીધો, મમ્મીજી, એ ઘરેણા મારા હતા. મારા પપ્પાએ મારા માટે આપ્યા હતા, એટલે મેં તેમને પોતાની પાસે રાખી લીધા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મમ્મીજી, મને સારી રીતે સાચવીને રાખતા આવડે છે. આટલું સાંભળતા રેખાબેન ભડકી ઉઠ્યા. પગ પછાડતા તે હોલમાં પહોંચ્યા, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનો ગુસ્સો વધારે વધી ગયો. હોલ સૂનો પડ્યો હતો. ના સોફા હતા, ના ટીવી, ના ટેબલના બીજા કોઈ સામાન. આખો રૂમ જાણે ઉચ્ચ થઈ ગયો હોય. અરે વહુ, આ શું નાટક છે તારું? રેખાબેને બૂમ પાડી. સોફા ક્યાં છે? ટીવી ક્યાં ગયું? મમ્મીજી, એ મારા સોફા હતા. કિંજલે શાંત પણ કડક અવાજમાં કહ્યું. દિવસભર તેના પર જ બેસતી રહેતી હતી ને હું, એટલે મેં તેને મારા રૂમમાં રાખી લીધા છે. આમ પણ તેના પર બીજું કોણ બેસતું હતું મારા સિવાય? કોઈ પણ નહીં તો પછી મમ્મીજી, તમને તેનાથી શું લેવા દેવા? અચ્છા, તો હવે તું બદલો લઈ રહી છે ને, હે ને? રેખાબેને ટોણો માર્યો. સાંજે ચિરાગ આવશે ને ત્યારે જોજે તારો ઘમંડ ઉતારશે. તેના સામે ગુસ્સાથી ભરેલા રેખાબેન કિચન તરફ ગયા. ગળું સુકાઈ રહ્યું હતું. એમને ઠંડુ પાણી પીવા માટે જેવું ફ્રીજ ખોલ્યું તેમને ઝટકો લાગ્યો. ફ્રીજ પર તાળું લાગેલું હતું. ગુસ્સામાં તેમણે ગ્લાસ ઉપાડીને જમીન પર પટકી દીધો. અરે હવે શું ફ્રીજ પર તાળું લગાવીને રાખશે મહારાણી? હા મમ્મીજી. કિંજલનો જવાબ ફરી એટલો સ્પષ્ટ હતો કે કેમ, એ શું છે ને મમ્મીજી, ફ્રીજ પણ મારા પપ્પાએ મારા ઉપયોગ માટે જ આપ્યું હતું. તમે તો આમ પણ ઠંડુ પાણી નથી પીતા ને મમ્મીજી. આ સાંભળતા જ રેખાબેન અકળાઈ ઉઠ્યા. તેમનો ગુસ્સો હવે સાતમા આસમાને હતો. જો બહુ કાલે અમારી એનિવર્સરી છે, મહેમાન આવવાના છે, અત્યાર સુધી કોઈ તૈયારી નથી થઈ ઘરમાં. ઉપરથી આ નવું નાટક ફેલાવીને ઇજ્જતનો તમાશો ના બનાવો. સમજી? આ જે વસ્તુઓ જ્યાં હતી ત્યાં મૂકી દે અને કાલની પાર્ટીની તૈયારી કર. પડદા ગંદા પડ્યા છે, તેને ઉતારીને ધોઈ નાખ. મમ્મીજી, પડદા મારા નથી, કિંજલે કહ્યું. એટલે તેને તમે ધોવડાવી દો, ઠીક છે? રેખાબેન દાંત પીસતા બોલ્યા. કાલની પાર્ટી થઈ જાય ને તેના પછી બીજા દિવસે તને પિયર મોકલી દઈશ, જોઈ લેજે. પછી જોઈશ તને તો હું સારી રીતે. જો એવું ના કર્યું તો મારું નામ બદલી નાખજે. આ કહેતા તે પડદા ઉતારીને વોશિંગ મશીન તરફ વધ્યા. પણ ત્યાં પણ તેમને ઝટકો લાગ્યો. મશીન તો ગાયબ હતું. ગુસ્સામાં તેમણે બધા પડદા જમીન પર ફેંકી દીધા અને તરત જ પોતાના દીકરા ચિરાગને ફોન લગાવ્યો. બેટા, અત્યારે ને અત્યારે ઘરે આવ. આવીને આને સમજાવ. કાલની પાર્ટીમાં ક્યાંક ઇજ્જતનો તમાશો ન બની જાય આપણો. આણે ઘરમાં નાટક મચાવીને રાખ્યું છે. ઘરની હાલત જ બગાડીને મૂકી દીધી છે. માનો ગભરાયેલો અવાજ સાંભળીને ચિરાગ 1 કલાકની અંદર પોતાના ઘરે પહોંચી ગયો. ઘરમાં પગ મૂકતા જ શું હોલ જોઈ તેનો પણ પારો ચડી ગયો. કિંજલ, આ શું નાટક કરી રાખ્યું છે? તેણે બૂમ પાડી. સોફા, ટીવી, ફ્રીજ, કુલર બધું ગાયબ કેમ છે? ક્યાં છે? કેમ કે એ બધું મારું હતું, કિંજલે ઠંડા અવાજે કહ્યું. એટલે મેં આ બધાને ઉપાડીને મારા રૂમમાં મૂકી દીધા. હું જ ઉપયોગ કરતી હતી ને તેનો, એટલે પોતાના રૂમમાં જ રાખી લીધા છે. હવે શું મુશ્કેલી છે? ત્યારે જ રેખાબેન સમજી ગયા આ બધું વહુ પાછલા અપમાનનો બદલો લઈ રહી છે, એટલે જ વહુ આવું કરી રહી છે. હવે મા દીકરાની સામે નવી મુસીબત ઊભી હતી. બીજા દિવસે પાર્ટી હતી. મહેમાન આવવાના હતા અને ઘર ઉજ્જડ હતું. જો
આમ જ રહ્યું તો સમાજમાં તેમની શું ઇજ્જત વધશે? ચિરાગે મા તરફ જોયું. રેખાબેન પણ ચૂપ હતા. પહેલી વાર તેમની પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. મનોમન તેમણે સમજી લીધું હતું કે જો અત્યારે પણ વહુ સાથે ટકરાઈ તો તે જીદમાં સામાન બહાર જ નહીં કાઢે. સમય પણ ઓછો હતો. ઇજ્જત ખાતર રેખાબેનને ઝૂકવું જ પડ્યું. તેમણે ચિરાગને ઈશારો કર્યો કે શાંત રહે. પછી ધીમેથી કિંજલને બોલ્યા, જો બહુ, હું તારી સાસુ છું. ક્યારેક ગુસ્સામાં કંઈ ખોટું બોલી પણ દીધું હશે, પણ એનો મતલબ એ નથી કે તું આમ ઘર ખાલી કરી દઈશ. આ ઘરની ઇજ્જત તારી પણ તો ઇજ્જત છે. વહુ, ગુસ્સામાં મારાથી ભૂલ થઈ ગઈ હશે. વહુ, આજ પછી હું કોશિશ કરીશ કે તારા મા બાપ વિશે કંઈ ખોટું ન કહું. ઠીક છે? ચિરાગ પણ આમાં હા મિલાવવા લાગ્યો. માં સાચું કહી રહી છે. કિંજલે જે થઈ ગયું તેને ભૂલી જા હવે અને નવેસરથી પોતાની જિંદગી શરૂ કર. ખુશી ખુશી. આ ઘરની ઇજ્જત સૌથી મોટી છે. કિંજલ, હું માનું છું. કિંજલે બંનેને જોયા. તેના ચહેરા પર હળવી મુસ્કાન આવી. જો તમે લોકો સાચે જ માનો છો કે ભૂલ થઈ છે અને આગળ મારા મા બાપને લઈને કોઈ વાત નહીં થાય તો ઠીક છે, બધો સામાન બહાર મૂકી દેવામાં આવશે. આટલું સાંભળતા જ ચિરાગ રૂમમાં ગયો અને એક એક કરીને બધો સામાન પાછો પોતાની જગ્યા પર લગાવી દીધો. ઘર ફરી પહેલા જેવું દેખાવા લાગ્યું, સુંદર અને ભરેલું ભરેલું. પણ હવે માહોલ બદલાઈ ચૂક્યો હતો. રેખાબેન ચૂપચાપ રહેવા લાગ્યા. તેમની આંખોમાં હવે ગુસ્સો નહીં પણ ડર અને શરમ હતી. પહેલી વાર અહેસાસ થયો કે જે વહુને તે કમજોર સમજતા હતા એ જ જો ઊભી થઈ જાય તો આખું ઘર હલાવી શકે છે. બીજી સવારે સૌથી પહેલા રેખાબેન ઉઠ્યા. તેમણે ખુદ કિચનમાં જઈને ચા બનાવી. થોડી વાર પછી જ્યારે કિંજલ બહાર આવી તો જોયું રેખાબેન ચાનો કપ લઈને તેના રૂમ તરફ આવી રહ્યા હતા. કિંજલ હેરાન રહી ગઈ. ધ્રુજતા હાથે ચા આપતા રેખાબેન બોલ્યા, વહુ, હું સમજી ગઈ છું કે વહુ નોકરાણી નથી હોતી અને પિયર કોઈની મજાક નથી હોતું. સંબંધો ઇજ્જતથી નિભાવવામાં આવે છે ત્યારે જ ટકે છે. આજ પછી આ ઘર તારું પણ એટલું જ છે વહુ જેટલું મારું છે. કિંજલે કપ પકડી લીધો. મનોમન તેણે વિચાર્યું, કાશ આ વાત પહેલા જ સમજી લીધી હોત તો સંબંધોને બચાવવા માટે આટલો હોબાળો કરવાની જરૂરત જ ન પડત. એનિવર્સરીના દિવસે સવારથી જ ઘરમાં વિચિત્ર ખામોશી હતી. એ જ ઘર, એ જ દિવાલો, એ જ સામાન, પણ હવામાં હવે પહેલા જેવો અહંકાર ન હતો. રેખાબેન જલ્દી ઉઠ્યા, પૂજાપાઠ કર્યા અને પહેલી વાર તરણો માર્યો. વગર કિંજલને ધીમા અવાજે બોલ્યા, મહેમાન આવવાના છે વહુ, તૈયારી જોઈ લેજે. કિંજલે પણ કોઈ જવાબ આપ્યા વગર કામમાં મદદ કરી દીધી. બહારથી જોવાવાળાને લાગતું કે બધું સામાન્ય છે, પણ અંદર ને અંદર ત્રણેય જાણતા હતા કે આ શાંતિ બહુ નાજુક છે. શાંત થતા થતા ઘર સજી ગયું. લાઇટો ચાલુ થઈ, ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. આખા ઘરમાં સંબંધીઓ અને ઓળખીતાઓ આવવા લાગ્યા. કોઈ રેખાબેનની સાડીના વખાણ કરી રહ્યું હતું, કોઈ ઘરની સજાવટના. રેખાબેનના ચહેરા પર સ્મિત હતું, પણ તે સ્મિત હવે આત્મવિશ્વાસથી નહીં પણ ડરથી ચોટેલું હતું. ડર એ કે ક્યાંક કંઈક બગડી ના જાય. કિંજલ સાદગીથી તૈયાર ને થઈને બધાનું સ્વાગત કરી રહી હતી. ના જરૂરથી વધારે ઝુકાવ, ના વધારે પોતાનાપણું. બસ શાલીનતા. ઘણી સ્ત્રીઓ અંદરા અંદર ફૂસફૂસારી રહી હતી કે વહુ કેટલી સમજદાર લાગે છે, પણ રેખાબેનના કાન એ ફૂસફૂસાહટો પર ટકેલા ન હતા, બલકે તેમનું તો પૂરું ધ્યાન પોતાની વહુ પર હતું. તેમની નજર વારવાર કિંજલ પર જઈ રહી હતી, જાણે દરેક પળે કોઈ તોફાન આવવાનું હોય. તેમને એ ડર સતાવી રહ્યો હતો. તેમણે બસ એ ડર ખાઈ રહ્યો હતો. પાર્ટી પોતાના ચરમ પર હતી કે ત્યારે જ પડોશના એક સંબંધીએ હસતા હસતા કહ્યું,
રેખાબેન, તમારી વહુ તો બહુ સમજદાર છે. આજકાલની છોકરીઓ ક્યાં આટલું બધું સંભાળી શકે છે? આમ તો આ વાત વખાણવાની હતી, પણ રેખાબેનની અંદર ક્યાંક વાગી ગઈ. વર્ષોથી જે અહંકાર તેમને પાડી રાખ્યો હતો તે એક પળ માટે ફરીથી માથું ઉચકવા લાગ્યો. તેમણે હસતા હસતા પણ વાતમાં ઝેર ઢોળતા કહ્યું, અરે સમજદાર તો છે, બસ પિયરનો વધારે પ્રભાવ છે. આના પર આજકાલની છોકરીઓ પોતાના મા બાપનું આપેલું બધું સાચવીને રાખે છે, બહુ રોપ બતાવે છે. એ વસ્તુઓનો રૂમમાં અચાનક એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. કેટલાક લોકોએ વાત ટાળવાની કોશિશ કરી, પણ કિંજલે આ વાત સંભાળી લીધી હતી. તે એક પળ માટે રોકાય, પછી તેને ઊંડો શ્વાસ લીધો. આજે ભાગવાનો નહીં, ઊભા રહેવાનો દિવસ હતો. કિંજલે વિચાર્યું, આ લોકો નહીં સુધરે. કિંજલ આગળ વધી અને બહુ જ શાંતિથી બોલી, મમ્મીજી, જો આજે તમારી પરવાનગી હોય તો હું પણ કંઈક કહેવા માંગુ છું. આજે તમારો ખાસ દિવસ છે મમ્મીજી, એટલે હું કોઈ તમાશો નથી બનાવવા માંગતી, પણ સચ્ચાઈ કહ્યા વગર પણ ચૂપ પણ નથી રહી શકતી. બધા મહેમાન ચોંકી ગયા. ચિરાગનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રેખાબેનનો ચહેરો પીળો પડી ગયો. કિંજલના સસરાની નજર પણ હવે આ વાત પર પડી, કારણ કે તે આ બધી વાતોથી અત્યાર સુધી અજાણ હતા. તે બીજા શહેરમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા હતા. આજે સવારે જ એનિવર્સરીના દિવસે ઘરે પહોંચ્યા હતા. કિંજલે બધાની સામે જોતા કહ્યું, પિયરથી આપેલો સામાન માત્ર સામાન નથી હોતો, તે એક દીકરીનો ઉછેર, તેની ઇજ્જત અને તેના મા બાપનું માન હોય છે. જે જ્યારે એ જ વસ્તુને ટોણો બનાવવામાં આવે છે તો ચોટ માત્ર વહુને નહીં, સંબંધોને પણ લાગે છે. તેણે એક પળ રોકાઈને રેખાબેન તરફ જોયું. મેં ક્યારેય આ ઘરની કંઈ નથી છીનવ્યું. જે મારું હતું તેની જ રક્ષા કરી, બસ કારણ કે જ્યારે સ્ત્રીને વારવાર એ જ જતાવવામાં આવે છે કે તે બોજ છે, તો તેને યાદ અપાવવું પડે છે કે તે કોઈની દયા પણ નથી જીવી રહી. રૂમમાં સન્નાટો હતો. કોઈની પાસે બોલવા માટે શબ્દો જ ન હતા. પોતાની વહુની વાતો સાંભળીને રમેશભાઈ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા. જેટલા પણ સંબંધીઓ હતા તે પણ બધા તેમની તરફ જોવા લાગ્યા અને બધાએ વહુની તારીફમાં તાળીઓ પાડી. સંબંધીઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. ચિરાગની આંખો ઝૂકી ગઈ. પહેલી વાર તેને સાફ દેખાયું કે ચૂપ રહીને તે કેટલું ખોટું કરી રહ્યો હતો. રેખાબેનની આંખો ભરાઈ આવી. એ જ રેખાબેન જે ક્યારે વહુને કમજોર સમજતા હતા, આજે પહેલી વાર બધાની સામે પોતાને નાના મહેસૂસ કરી રહ્યા હતા. ધ્રુજતા અવાજે તેમણે કહ્યું, વહુ ભૂલ મારી હતી. મેં જ સંબંધોને હુકુમ સમજી લીધા હતા, ઇજ્જત નહીં. આજે જો તું બધાની સામે આ વાત રાખી છે તો સાચું કહ્યું. ઓહો, આ કહેતા તેમણે કિંજલના માથા પર હાથ મૂક્યો. તે હાથ જે ક્યારેય ટોણા મારતો હતો, આજે માફી માંગી રહ્યો હતો. એ પણ બધાની સામે મહેમાનોમાંથી. કોઈએ ધીમેથી કહ્યું, આજની પાર્ટી સાચે યાદગાર થઈ ગઈ. અને સાચું પણ હતું. કંઈક ગીતો એ સજાવટના કારણે નહીં, પણ એટલા માટે કે આજે એક વહુએ બૂમ પાડ્યા વગર, શીખ્યા વગર પોતાની ઇજ્જત બચાવી હતી. પાર્ટી ખતમ થયા પછી ઘર ફરીથી શાંત થઈ ગયું, પણ આ શાંતિ ડરવાળી ન હતી. રેખાબેન મોડે સુધી કિંજલને કામ કરતા જોઈ રહ્યા હતા. ધીમેથી બોલ્યા, કદાચ જો મેં તને પહેલા દિવસથી દીકરી સમજી હોત ને તો આજે મારે આ બધું શીખવું ના પડત. વહુ કિંજલે કંઈ ન કહ્યું, બસ હળવા સ્મિત સાથે કામ કરતી રહી. કારણ કે અમુક વસ્તુઓ શબ્દોની મોહતાજ નથી હોતી. એ રાત્રે પહેલી વાર એ ઘરમાં વહુ નહીં, એક બરાબરીનો સંબંધ સુવાઈ ગયો. એનિવર્સરીની પાર્ટી પછી ઘરમાં વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. તે શાંતિમાં જેમાના અવાજો હતા ના ટોણા, પરંતુ વીતી ગયેલી દરેક પળનો પડઘો દિવાલો સાથે ટકરાઈ રહ્યો હતો. બધા મહેમાન જઈ ચૂક્યા હતા. લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને ફૂલોની મુરઝાયેલી સુગંધ
હજુ પણ હવામાં તરી રહી હતી. કિંજલ એકલી હોલમાં પડેલા વાસણો સમેટી રહી હતી. તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક સુકૂન પણ હતું. આજે તેણે પોતાને ખોવા દીધી ન હતી. ચિરાગ ચૂપચાપ ઊભો રહીને તેને બસ જોઈ જ રહ્યો હતો. પાર્ટી દરમિયાન કહેવાયેલી દરેક વાત તેની અંદર કોઈ હથોડાની જેમ વાગી રહી હતી. પહેલી વાર તેને અહેસાસ થયો કે જે મૌનને તે સમજદારી માનતો રહ્યો, એ જ મૌન કિંજલ માટે સૌથી મોટું જોખમ હતો. તે ધીરે ધીરે આગળ વધ્યો. કંઈ કહેવા ઈચ્છતો હતો, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. એ જ સમયે રેખાબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમનો ચહેરો ઉતરેલો હતો. સાડીની કરચલીઓ વિખરાયેલી હતી, જાણે તેમનો અહંકાર પણ આજે પહેલી વાર વિખરાઈ ગયો હોય. તેમણે કિંજલને કામ કરતી જોઈ અને અચાનક આંખો ભરાઈ આવી. વર્ષો પછી તેમણે સમજાયું કે વહુનું કામ કરવું તેની મજબૂરી નહીં, તેની જવાબદારી હતી. અને એ જ જવાબદારીના બદલે તેને માત્ર ટોણા મળ્યા હતા. રેખાબેન ધીમેથી પોતાની વહુ કિંજલની પાસે આવ્યા અને બોલ્યા, વહુ હવે બધું છોડી દે. બેટા, સવારે કરી લેજે, તું થાકી ગઈ હોઈશ. કિંજલે માથું હલાવ્યું અને કંઈ પણ કહ્યા વગર વાસણ મૂકી દીધા. એ જ મૌનમાં ઘણું બધું હતું. ફરિયાદ પણ, થાક પણ અને એક અદ્રશ્ય દિવાલ પણ, જે હજુ પૂરી રીતે તૂટી ન હતી. રાત્રે જમવાનું બધાએ ખાધું, પણ વાત કોઈએ ન કરી. દરેક કોડિયા સાથે વીતેલો સમય યાદ આવતો રહ્યો. જમવાનું પત્યું તો કિંજલ પોતાના રૂમમાં તરફ આગળ વધી. ત્યારે જ ચિરાગે પહેલીવાર તેને રોકી. તેના અવાજમાં ના ગુસ્સો હતો, ના હુગમ, બસ એક ભારેપણું હતું. તેણે કહ્યું કે આજે પહેલીવાર તેને સમજાયું કે તે પતિ થઈને પણ કેટલો બેજવાબદાર રહ્યો. તેણે માન્યું એ દરેક વખતે માની વાત સાંભળીને સાચું જાણ્યા વગર તેને કિંજલને દોષી ઠેરાવી અને વારવાર પિયરનું નામ લઈને તેના આત્મસન્માનને ઠેંચ પહોંચાડી. આ કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ ગયો. તે માફી માંગી રહ્યો હતો, પણ શબ્દોથી વધારે તેના ચહેરાનો પસ્તાવો બોલી રહ્યો હતો. કિંજલે તેની સામે જોયું. તેની આંખોમાં આંસુ ન હતા, માત્ર સચ્ચાઈ હતી. તેણે કહ્યું, માફી શબ્દોથી નહીં, બદલવાથી સાબિત થાય છે. જો સાથે જ સંબંધ નિભાવવો છે તો તેને વચ્ચે નહીં, સાથે ઊભા રહેવું પડશે. આજે નહીં, દરેક દિવસે. ચિરાગે કંઈ પણ કહ્યા વગર માથું ઝુકાવી લીધું. કદાચ પહેલી વાર તેણે પતિ હોવાનો અર્થ સમજ્યો હતો. બીજી સવારે બધું બદલાયેલું હતું. સૂરજ એ જ હતો, પણ ઘરનો માહોલ નહીં. રેખાબેન સૌથી વહેલા ઉઠ્યા તો નાહી ધોઈને તૈયાર થયા અને સૌથી પહેલા તેમણે પૂજા કરી. પછી કિચનમાં જઈને ચા બનાવી. એ ચા જે હવે આદેશ નહીં, આગ્રહ હતી. કપ હાથમાં લઈને તે કિચનના રૂમ સુધી ગયા. દરવાજા પર રોકાઈને એક પળ વિચાર્યું, પછી હળવેથી ખખડાવ્યો, વહુ, બહુ. કિંજલે દરવાજો ખોલ્યો તો સામે ચા અને એક અસહજ સ્મિત હતો. રેખાબેને કહ્યું, ઉંમરની સાથે અહંકાર પણ વધી ગયો હતો. વહુ અને વહુ નહીં, પોતાની સત્તાની કસોટી સમજી લીધી હતી. મેં તેમને સ્વીકાર્યું કે પિયરને વારવાર નીચું દેખાડવું તેમની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે દીકરીનું પિયર જ તેનું મૂળ હોય છે. કિંજલે ચા લઈ લીધી, કોઈ ભાષણ ન આપ્યું. મિત્રો, અમુક ઘા શબ્દોથી નથી ભરાતા, તેને ભરવા માટે સમય જોઈએ છે. પણ એટલું કાપ્ય હતું કે આજે પહેલીવાર સાસુની આંખોમાં ડર નહીં, સમજ હતો. દિવસો આમ જ વીતવા લાગ્યા. ઘરમાં હવે ટોણા નહીં, પણ યાદો હતી. રેખાબેન કોશિશ કરવા લાગ્યા નાની નાની વાતોમાં કિંજલની રાય પૂછવી, તેની વસ્તુઓને પૂછ્યા વગર હાથ ન લગાવવો, અને સૌથી વધારે તેના પિયરનું નામ ઇજ્જતથી લેવું. દરેક કોશિશ સાચી નથી હોતી, પણ નિયતિ સાફ હતી. કિંજલે પણ ઘર છોડવાનો નહીં, ઘરને બદલવાનો નિર્ણય કર્યો હતો. તે હવે ચૂપ નહોતી રહેતી, પણ શોર પણ નહોતી મચાવતી. તેની શાંતિમાં આત્મવિશ્વાસ હતો,
ડર નહીં. એક દિવસ પડોશના એ જ સંબંધી આવ્યા, જેણે પાર્ટીમાં તેના વખાણ કર્યા હતા. જતા જતા તેણે કહ્યું, હવે આ ઘરમાં એક વિચિત્ર મજબૂતી દેખાય છે. રેખાબેને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, મજબૂતી ડરથી નહીં, મજબૂતી બરાબરીથી આવે છે. કિંજલ હવે બધું સમજી રહી હતી. તે બધું દૂરથી સાંભળી રહી હતી. તેના ચહેરા પર સંતોષ હતો. તે જાણતી હતી કે આ કહાની કોઈ જીત કે હારની ન હતી. આ કહાની હતી પોતાને ખોવાથી બચવાની, સંબંધોને સાચી જગ્યા પર રાખવાની, અને એ જ સમજવાની કે વહુ જો ઊભી થઈ જાય તો ઘર તૂટતું નથી, પણ સાચા અર્થમાં ઘર તો બને જ છે. એ દિવસ પછી એ ઘરમાં કોઈ રાજા ન હતો, કોઈ નોકરાણી પણ ન હતી. ત્યાં માત્ર સમજ હતી, ત્યાં માત્ર સંબંધો હતા. કંઈક જૂના, કંઈક નવા, પણ બધા હવે ઇજ્જત સાથે હતા. પોતાના સંબંધમાં માત્ર ઉંમર મોટી હોવાથી સન્માન નથી મળતું, પરંતુ સામે વ્યક્તિના આત્મસન્માનને જાળવવાથી માન મળે છે. વહુ જ્યારે પિયર છોડીને સાસરે આવે છે, ત્યારે તે પ્રેમ અને સ્વીકારની અપેક્ષા રાખે છે, ટીકાની નહીં. જ્યારે સહનશક્તિની સીમા આવી જાય, ત્યારે મૌન તોડવું એ અહંકાર નથી, પણ સ્વભાવની રક્ષા છે. કોઈ પણ ઘર ત્યારે જ ઘર બને છે જ્યારે ત્યાં રહેતી વ્યક્તિના કામની કદર થાય અને તેના પિયર તે ઉછેરને માન આપવામાં આવે. વહુ એ ઘરની લક્ષ્મી છે, કોઈ મશીન કે નોકરાણી નહીં. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય. આશા રાખું છું કે વાર્તા તમને ગમી હશે. તો એક લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરવા વિનંતી. અને હા, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.